સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે ફરી ટેસ્ટિંગ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરતમાં ફરી ધન્વંતરી રથ કાર્યરત કરાયા છે, જે કોમર્શિયલ વિસ્તારોમાં ટેસ્ટિંગ કરાશે। કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને લઈ તંત્ર દ્વારા ટેસ્ટિંગ સાથે મેડિકલ ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે। સુરત શહેરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે। એપ્રિલ મહિનામાં કોરોનાએ તંત્રની સાથે લોકોની પણ ઊંઘ ઉડાડી દીધી હતી, જોકે હાલમાં કોરોનાના કહેરમાં થોડી રાહત મળી છે। પોઝિટિવ કેસનો રેશિયો ઓછો થયો છે, તો સામે હોસ્પિટલોમાં પણ બેડ સહિત ઉપલબ્ધ છે। ત્યારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને લઈ તંત્ર હાલ સાબદું થઈ ગયું છે। સુરતમાં તંત્ર દ્વારા ફરી ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં કોમર્શિયલ વિસ્તારોમાં જઈ ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટિંગ કરાશે। ત્રીજી લહેરને ધ્યાને લઈ તંત્ર દ્વારા ટેસ્ટિંગ સાથે મેડિકલ ટીમ પણ સતત કામગીરી માટે સ્ટેન્ડ બાય કરાય હોવાનું પણ તેમણે જણાવ્યું છે। ડૉક્ટર કેતન ગરાસિયા, નાયબ આરોગ્ય અધિકારી, રાંદેર ઝોન। સર, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને આનો શું ફાયદો થાય છે? ધન્વંતરી રથ દ્વારા અમુક લોકેશન ઉપર સ્ટેટિક રાખીને અમે આજુબાજુના એરિયાની અંદર કોમ્બિંગ એક્ટિવિટી કરવામાં આવે છે। અમારા સર્વેલન્સ વર્કર્સ જે હોય તે રેસિડેન્શિયલ એરિયા એઝ વેલ એઝ કોમર્શિયલ એરિયાની અંદર હાઉસ ટુ હાઉસ તેમજ દુકાનોની અંદર સર્વે કરીને જેટલા બી એલિજિબલ છે, કોમોર્બિડ છે, મોર દેન 50 યર્સ છે, દરેક વ્યક્તિઓનું અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે અને એમાંથી પોઝિટિવ પેશન્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। જો કોઈ પોઝિટિવ પેશન્ટ આવે તો એને ફરી પાછું ટ્રેક કરીને એનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે, જેમાં એના ફેમિલી કોન્ટેક્ટ, સોશિયલ કોન્ટેક્ટ તેમજ પ્રોફેશનલ કોન્ટેક્ટને ટ્રેક કરીને એ લોકોને ફરી પાછું અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેથી વધારેમાં વધારે પોઝિટિવ પેશન્ટ આઈડેન્ટિફાઈ કરી શકાય, એ લોકોને હોમ આઇસોલેટ કરી શકાય અને અર્લી ટ્રીટમેન્ટ આપીને અર્લી ડિટેક્ટ કરીને એમને આપણે કોરોનાની ચેનને અટકાવી શકીએ। સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી। અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તો સુરતમાં બીજી લહેરમાં ઓક્સિજન, દવા સહિતની અછત જોવા મળી હતી, જેને લઈને હવે ત્રીજી લહેર આવે તે પહેલાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરાઈ છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।